ધર્મના રસ્તા બહુ કઠણ છે ભાઈ. ધર્મનો રસ્તો બહુ કઠિન છે. જેવા તેવાનું કામ નથી સબજીભાઈ. મરજીવા હોય મોજું માણે. જેવા તેવાના કામ છે ને. વધારે ભૂપતભાઈ આપણે થોડીક વાર, કારણ કે 10-15 મિનિટ હવે છે, વધી અડધી કલાક ભાઈ થોડીક જગ્યા કરી દો ને અહીંયા સૌજીભાઈ. તો આ જુગુલ રહેશો ભાઈ, અને એની ખમા જ હોય ભાઈ. મઢમાં બેઠીને એની ખમા જ હોય વાલા. પણ કસૂર ક્યાંક વસ્તીમાં પડ્યો હોય ભાઈ. મિત્રો, નગર દેવી તો દયાનો સાગર છે ભાઈ. બાપ દેવી દયાનો સાગર છે. દેવી મીઠો મેરામણ છે. તલવારની ધાર છે ભાઈઓ. અગ્નિનો ગોળો છે. મેં હમણાં વાત કરી કે ભાઈ મરજીવા હોય ની મોજું માણે. આમાં તો જીવની પરવાર ન કરી હોય, કોઈ દીકરાની પરવાર ન કરી હોય તો દેવી મળે છે ભાઈ. કે બાપ દેવી હાટો થઈ આત્મો બાળવો પડે મારી રાત. દેવી હાટો થઈ અથિલયું બાળવી પડે મારા શરીર. દેવી હાટો થઈ ઓલા સુર બજડ કોને અલૈયો હોમ કરવો પડે. કોઈ દુનિયા કાંઈ આપે કે ન આપે. હમણાં ભાઈ વાત કરી ને કે મળે આ ધર્મ મારે વાતો કરીએ કે જીણીઓ ક્યાં માણસ કે જેને દેવી હાટુ થઈને દીકરા દઈ દીધા છે. દેવી હાટુ થઈ જેને દીકરા અડાડે મૂકી દીધા છે. ઈ કોણ છે ભાઈ? ઈ સુલાવા દેવીને નો કહીએ કે મળે રે 7 રૂપિયાની માલપા કદાચ મારા બાપ ઉકલાઈ કરવેરા હાટું થઈને પોતાના દીકરાના અડાડે મૂક્યો છે. એને દેવી કેટલી વાલી છે મારા બાપ. આટલી જેને દેવીને વાલી રાખી છે આનંદ દેવી મળે. આના ધર્મના સોપડા નામ ચડ્યા છે. એને ઘણા સુધી ભરોસો છે સૌજીભાઈ ને. મારી દેવી મને કોઈ દી નો છે પણ કાંઈક મારી વસ્તીમાં ક્યાંક કસૂર હોય. મારી દેવીમાં કોઈ દી ભૂલ ન હોય બાપ. પણ મિત્રો આ ઉગાડી તલવારે બેઠી છે મારી નાયક. મારો નિયાનો કાટો, મારો મકડિયા હોનીનો કાટો, મારા સેલા શ્વાસા મારા બાપ. પુનિયાની દેવી મારા બાપ. આંધળા ગુઈનાની દેવી. બહુ કસોટી પડી ને તો એ બધાને ધર્મ મળ્યું છે. એમ નામ ધર્મ નથી મળ્યું ભાઈ. જાને નદ મરણ જાને પૂરા રાજ. નરધન્યો હોતો નિંદ્ર ભર્યાના પેટ ભર્યાના કામ. પણ જેને દેવીના દુઃખ પડ્યા છે ને, આશા હોય ને
એને એરણ માથે ચડવું પડે સૌજીભાઈ. સગન દાદા આશા હોય એને એરણ માથે ચડવું પડે, એને તલવારની ધાર માથે હાલવું પડે. આશાને કસોટી હોય, આશાને દુઃખ હોય, ફટક્યા હોય ને પછી ફૂટી જાય. આશા ખોટાના પારખ્યા તો બેઠી ન્યા થાય ભાઈ. મારા બાપ પુણ્યની દેવી બેઠી ને, મનો ન્યાનો કાંટો મનો મારી હાસા બોલી મારા બાપ વાલિયા એકલની દેવી મારી માં ભોજી મારી માં ભોજી ના કાળા કલ્પાતની દેવી મારી માં ભોજીની તપસ્યાની દેવી એવી માં હું મળે. અમે એના તોલે નો આવી વસતી હાટું અખંડ દીવલો માર્યો મારી વસતી હાટું અખંડ દીવલો માર્યો મારા બાપ વાલિયાના કાશી દંગ દેવી મારા બાપ તારી સિવાય અમે ક્યાં જઈ દુઃખની વાતો કરી, ક્યાં જઈ મારા હૃદયની વાતો કરું. મને તે મારું બાવડું પકડ્યું છે, મારું બાવડું પકડ્યું ને તેથી મારી મેં તારે વ્યવહાર બાંધ્યો છે. મનુષ્ય ધરતી નહીં મારાથી, એ મારાથી મારા બાપ મયા જેવું થાય નહીં, એની ભક્તિ જેવું મારાથી પુન પડે. મને એવું પુન મારાથી નહીં પડે. હું તો તારી પાસે પાંભર માણસ છું, હું એક રાગ માણસ છું સૌજીડો. મને તારી ગતિ રીતિ મને ક્યાં ખબર પડે છે? પણ હા ભાઈ હા ભાઈ મળે તું તો ઉગાડી તલવારે બેહવા વાળી છું, તું તો અગ્નિનો ગોળો છે. મળે મને તારી પાસે આવતા મને બહુ મારું કાલજુ ફડફડે મારા બાપ એ ભાણિયા પૂંજિયા દી દીવી મંતરી આવતા મારું અને ક્યાં વડાલે માથે અમારા વાલા બાપા દેવીનો બસકો લઈ કંડીઓ લઈ અને જે વિદેશી બની ગયા સુલેવા જે મારા બાપ આંધળા કોહિલા માથે કસોટી આવી જગત રૂઠી ગઈ ને. અને કુડીરાજ નું ઝાડું હતું ને અમારે ગોયા બાપાને બિહારી દીધા. વસ્તી ઉઠી ગઈ, હજુર ઉઠી ગયા. અને અમારા ભાખુજી બાપા કોને પોતાના દીકરા ઉઠી ગયા સાહેબ. પોતાના યંત્ર સુની દીધા જયારે પોતાના તરસોડે ને તય ઓરતા થાય. આંખમાં દાબો અમારા બાપુજી બાપા કોને ઓરી માટલી નો વ્યવહાર અને
પોતાના દીકરા એમ કીધું બાપા તમને તરસ લાગે ને આમાંથી પાણી પી લીજો. વનમાં મૂકીને વ્યાવ્યા પણ કુડી રાણ નું ઝાડું હતું ને ઉકલ રાણ હતી સાહેબ. કલાક 2 કલાક 3 કલાક પછી વનમાં ઓરતો આવે ને મને પોતાના દીકરા મારા દીકરા ક્યાં જાય છે? હાથ પાડો બેટા. મને ક્યાં મૂકી મને ક્યાં મૂકી મને વહી ગયા. મને આંધળાને વનમાં ક્યાં મૂક્યો એકલા? દેવી માતા ઓરતા ને ગાઢ મારે મધરાત પડી હોશિયાર મળે. મને ક્ષેત્રો ને મને વિશ્વાસ ને વેડો ને મને અંધાના મને આંધળા ને મને નોધારો કર્યો ને તો મધરાતે હાથ પાડ્યો ને કોઈ આવ્યું ને દીકરા આવ્યા નહીં. તઈ મારી વડી બેસી મારી મોંઘી મારી રૂપાની મારી મને તું શેટી રહી મારાથી તેથી કુડીદાર માંથી ઉગાર થયો જગતે તન મૂક્યો છે. જગતે તન મૂક્યો તને ગરીબની જીવીએ મૂક્યો નથી. વરદા કિરમા મને તારો વરદો મને વહમો લાગે. વિનાના પારેવડા સાંભળ બાપ દુનિયા ભલે તને તરસોડીને વહી ગઈ પણ તારા બાપની દેવી કઈ તરસોડી નથી કઈ હોય. હાથમાં લાકડી લઈને 80 વર્ષની ડોહળી બની સાંધીના પતરા જેવા વાળ આવીને ઉભી રહી. મને યાદ ગોઈલા હાલ જો તારી અંધાની અંધ લાકડી નો બની જાવ ને તે તું મને ગરીબીની દેવીના જગતની બાપ એ જગતમાં કેવું દુઃખ અને કેવી કસોટી. આવી કસોટી એક અમારા ભાકુજી બાપા માથે પડેલી અને બીજી કસોટી અમારા ગોયા બાપા માથે પડેલી. એ પોતાના જયારે રૂઠી જાય ને ઓરતા તે દી આવે છે જગત રૂઠી હોત ને મને ઓરતો નહોતા પણ મારા પેટના દીકરા મારી રૂઠી ગયા ને મારી નાત મને ઓરતો ન થાય તે કુડીરાજ માંથી ઉગાડતો ખબા મારા આંધળા ગોયલા રવા તો ઓરતા કરીમાં હવે ઓરતા મૂકી દે અને કા કરી લે ઓરતા તારા મનના ઓરતા જો પૂરા ન કરી દઉં ને તેથી જગતની મારી મને ગરીબની દેવી એ મારા વાલા બાપા આ છે ને બાપ વાલો હોય નાની ઉંમરે છે 12-15 વર્ષ કદાચ 17 વર્ષની ઉંમર હોય બાપની એવી હાલત જોઈ અને વાલા બાપા નથી નીકળી ગયા મરીને. હવે દુનિયાની મારી મારા બાપની દેવીની બંદગી કરવી છે
કે સંબંધ નથી બાંધવા. ક્યાંય મારે સંબંધ બાંધવા નથી અને કડિયોલ ને હાલી નીકળ્યા મારી કડિયોલ ને રખડતા રખડતા પણ વનમાં એકલ જ આનંદ. એક નક્કી કરી લીધું ક્યાંય દુનિયામાં મારી દેવીનું પૂન પાળે ને મારું મારી દેવીનું કોઈ પૂન પાળે ને કાંઈ મારો સંબંધ નથી બાંધવા. પણ હોય હો જગતમાં રખડતા રખડતા પણ મારી નાચ છે ને 12 મખી દેવી 17 મખી મારી નાચ છે. અમારા વાલા બાપાને એકલ જોઈ ગયા એટલે નાચ કહેવા માટે બાપા તમે ક્યાંથી આવો છો? કઈ બાજુ? ભાઈ હું ગ્રેજની જગ્યામાંથી આવું છું. કે તમારી આરે કોઈ છે નહીં? કઈ બાજુ જ આવું છે? ક્યાં જાવું મરણ કી નથી, જ્યાં મારી દેવી લઈ જાય ને મારે જાવું છે. જ્યાં મારો ખોળિયું પડે, જ્યાં મારી દેવી મને લઈ જાય, મારા બાપ આદલા ગોયલેની દેવી, ત્યાં મારે જાવું છે. તમારી વાહે કોઈ છે નહીં? આમ જ્યાં કીધું ને ત્યાં તો આંખ માંથી ટા પાવડા પડી ગયા વાલા બાપા નો. મને દેવી સિવાય મને વાલિયા એકલ નું કોઈ નહીં. અમારે છે અમારે મારા બાપ વાલિયા એકલ દીદી. વસતી માયા મુક્તિ નહીં, વસતી માયા મુક્તિ. ટૂંકમાં વાત કરી તો સાહેબ અમારા ભોજીમાં હતા ને મારી નાય એને 2-3-4 બેનું હતી અને સજણ મારી નાતે કીધું બાપા તમે એકલ છો તો આમાંથી તમને જે દીકરી ગમે ને એ તમને આપે. મિત્રો એક દીકરી આવેલા વાલા બાપાએ ના પાડી કે મારી દેવીનું પૂન પાળવું પડે. કેવું પૂન? એક હાથે રોટલો ઘડી મને ખવડાવવો પડે, માથાને અંબોડે મારી દેવીનું મોઢું ફળિયું વાળવું પડે, મારી દેવીની બંદી કરવી પડે, અખંડ દીવડો પાળવો પડે. આવું જગતમાં મને કોઈ માળા મળે? એક દીકરી આવી એટલે વાલા બાપાએ ના પાડી, બીજી દીકરી આવી. એક પછી દીકરી હોય છે. મારા ભોજીમાં રોટલા ઘડતા તો એક હાથે રોટલો ઘડતા હતા. એ બેન કોણ શકે છે? માં આય બધાની ના પડી.
હાથમાં એક હાથમાં રોટલો મારી નાથ એ જાવીને ઉભા રહ્યા મારી નાથો. અને હાથ પાડ્યો તારી દેવીનું પૂજ એ હું આય ભોજી પાલીશ મારી નાથ. માઉના દકાર પડી ગયા મારા બાપ વાલિયા ભૂસી દીધી. એવી વડાળીની જગ્યામાં વિહામો લીધો. હાલમાં પીપર છે, અંગ્રેજી 52 નો ટેકો છે. અમારા ભોજીમાં એ વાલા બાપાને કીધું તારી દેવીનું પૂન હું પાલીશ, એકાદે રોટલો ઘડી હું ખવડાવીશ, મારાથી બનશે ને એટલી મારી દેવીની બંદગી કરીશ. પણ સાંભળ બાપ, આપણે એકલ સહી વહાં ક્યાં વસ્તી છે. હા જો કેવી માવું આપણે એકલ છે વાહે વસ્તી નથી. મને હાજે ભાઈ વાત કરી, 100 કુળના 2 દીકરા હતા, એના પાને ચડા મારી નાચ રૂપ નો બાર, સૂરજ ને ઝાંખું પડવું પડે એવું તેજ, માણસના કાળજા ફાટી જાય. અને વડાળીની ભૂમિકા એટલે મારી નાચ તો રાવા દૈતડા અને જોવે ને એટલે હજી હાલમાં પેલા હું અત્યારે શું આપણું એક એવું સારું છોકરું દેખાવડું હોય ને અને બજારમાં નીકળે ને માણસની આંખોમાં નજરે જોઈ નો કે હો આવા દેવી પૂજકના દીકરા. પણ બેટા મારા પહોળામાં તો કોઈ કુડી નજર કરે મારી વસતી માથા થોડીક વાર પણ અટાણે કોક દીક ના જાય, આજુબાજુ પડખે કોઈથી રહેવાતું નથી. હા શમશાન ઘાટ બનાવી નાખ્યો. રાતે ભણકારા વાગે, કાં તો નાગણિયું નીકળે, કાં તો શેરી બાજુથી અવાજ આવે ન્યા રહેવાતું નથી મારી નાથ. અંગ્રેજી 52 નો ટેકો લીધો. વિહામો લીધો મારી નાથ. વિહામો લીધો મારી વસ્તીને બીક હતી. મને વાલિયા ભોજની દેવીની બીક નહોતી હો. કોઈ રાવા જાગ્યા ને રાવાને ખેદીને માર્યા. આ ઈની દેવીશ મારી નથી હાલી નીકળ્યા. અગ્ર દીવડો બાળો મારા બાપ આગળ કોઈ લાની દેવી મો મારી માં ભોજી ગયા. અગ્ર દીવડો બાળો જમાડીને બેઠા છે અને મારા બાપ વાલિયાનો ટપોરો માર્યો છે.
કોઈ સપાતર મારી નાય દેશે, સજણ મારી નાય દેશે મળી અમે તો એકલ સહી, હા અમે તો એકલ સહી મળી આ કમળાપુરની જગ્યામાં. મને તે ખાધું કેમ કહેવાય? હવા પાલીનો તાવો લીખાડો બોકડીઓ ખાઈને બેઠી છે અને કેળાશુ આવી છે હો. આમ ભલામાના દેવી ખાઈને બેઠી હોય અને કોઈ વસ્તી રોતી હોય ને, બેટા જો રોતાને સાઠા ન રાખો ને તેરી મને પુણ્ય નહીં દેવી, મને ખોટ લાગી જાય બાપ. ચાર દીકરા દીધા સાહેબ એક નાડ્યા, વીણો હું વસ્તી વધારી. વાતની મજા તો સાહેબ હવે છે. સુખિયા વાડી વાવી એમાં દુખિયા ઉગ્યા છોડવા. કરમની લાગી લેલાટામાં કે નહીં દોસ્ત. ગરીબી પેલા કાંઈ હતું નહીં સાહેબ. જેને દિવસો જોયા છે ને દિવસોની એને ખબર છે. આ તો મઠમાં બેઠી મારા બાપ પુણ્યની દેવીની દિયા છે, હશે કૃપા છે. નક પેલા તો દાંતણ વાઢી મારી નાયત બસડાના પેટ ભરતા હતા. આવો સમય આવા દુઃખ હતા. પણ મિત્રો મને જે સબજીભાઈ વાત કરી મને કે ભાઈ આ જગ્યાના પીપર અમારા પુના બાપા વખતની પીપર છે, પુના બાપા વખતનો મઠ છે. તો એ મારા વાલા બાપાના ગતિ કોને કરાવી હતી સાહેબ? હા વાલા દાદા, અહીંયા વાલા દાદા નામનો પિંડલો નાખ્યો ને, વસ્તી ભૂલી ગયો હોય કદાચ, પણ એને ગતિ મને ખબર નથી. કદાચ મારા મગન બાપા એ કરાવી હોય ભાઈ. આ મને કોઈ કીધું નથી, પણ એનું પાત્ર છે ને વસ્તી ભૂલી ગઈ છે અને દેવીને અલો વળે છે ને. હા જે મારા વાલીએ મારી હાટો થઈને ભગવો ભેગ પહેરેલો, જેનું મુંડાણ માંડેલું, એનું પાત્ર જ નમળે સાહેબ. દેવીને ક્યાંથી ને એનો ઉડકાર આવે. લને મારા મગનિયા મન ગતિ કરાય, મને મારી અધૂરી બોલી, મારી વાલિયાની દેવીની અધૂરી બોલી, મારું હૈયાનું હેડ્યું મારાથી શેતો રે. મને કોઈએ મને પૂછ્યું નહીં, મને પુણ્યની દેવીને મારો વાલિયો મને ખોળે દીધો નહીં. લાવો મારી મસ્તી, લાવો મારી વાલિયાને, લાવો લાવો મારી જગ્યામાં મારા વાલિયાને લાવો. હજીવન કરી આ જગ્યા જો હજીવા નો બનાવું અને બેટા મહિને ને મહિને મારી વસ્તીની ખબર લેવા ન આવું અને હું રડું મારી વસ્તીનું નો ખવારું ને, પણ સૌજીડા શું વર્તા કરે. બોલે સાંદળની ભેંસ વાહ ગઈ હતી ને એમ તારી વસ્તીએ મને ટપોરો માર્યો ને. તે બેખાની બેઠી મારી નાચ ક્યાં વહી ગઈ મારી ઉગતડી મેલડી, મારા બાપ પુનિયાની દેવી. સમયની માલપા અહીંયા ટકનું લાવી ટકનું ખાઈ કમળાપુરની જગ્યામાં અહીં ઝૂંપડા વાળેલા. મને કે ભાઈ આ પઢિયારનું મકાન હતું ના ભુવાનું મકાન હતું. મારા દાદા ભાણિયા પુંજેની દેવી કહેવાની, એક સૂરની દેવી કહેવાની, પણ આ તો વસ્તી હવે મારા દાદા ભાણિયા પુંજાના એક સૂરની દેવી. એ કેવો સૂર છે ભુવા પઢિયારનો? એક તેજ, એક વ્યવહાર, એક ધર્મ. વસ્તીને એક નજરે જોઈ. આનાથી મરેલા મરદા બેઠા હતા, મારી ના તો બીજાથી થાય નહીં.
વસ્તીને એક નજરે જોવે ને અને ભુવા પડિયાનું એક તેજ રાખે ને ત્યાં ધર્મ વાવ તે મારા પુના બાપા જગ્યામાં મારી નાય ટકનું લાવે ટકનું ખાય ગામની માલપા દાંતણ નાખે આજ જે કદાચ મુઠ્ઠી કણુકો ખાવા ઉતરી છે ને આખા ગામનો કરવેરો દેવો પડે છે ભાઈ આ એની દેવી છે ઘરે ઘરે પૂજાય છે હા જેવા દેવા તો આનું નામ નથી લેતા ભાઈ જો મોટા મેખાને ખેદી નાખ્યા હોય તો જેવા તેવાનું કામ નથી ભાઈ કોઈ વાંધો કોઈ વાદીડો અમારી નાગની હામો નાગ ન માંડે પણ મિત્રો જેથી આ જગ્યામાં ગામની માલમાં દાંતણ નાખી રોટલાના બટકા ઉઘરાવી પહોળાના મોટા કરે એવા સમયની માલબા આ જસદણ આ જાળી આલા ખાસરે આપી છે આ વાતનું મૂળ આ સાહેબ આદિ સુધી અમને ખબર નહોતી વાતનું મૂળ આલા ખાસરનો એકનો એક દીકરો જેના શરીરમાં ગળગુમળ થયેલા ગળગુમળ થયા એટલે કોઈ ડોક્ટરો કોઈ હાકેમો કોઈ વકીલો જગતમાં ફરી વળ્યા કે બાવડું પકડ્યું નહીં કોઈ કે ગળગુમળ મટે નહીં સાહેબ જગત બાવડા મૂકી દે ને તેથી મારી પુનિયાની દેવી બાવડું પકડ્યો બેટા તારા ડોક્ટરે ના પાડીશ મેં પુનિયાની મેરડીએ ક્યાં ના પાડીશ એટલે એકનો એક દીકરો ચિંતા કેવી થાય ને મારો રાજ વયું જાહે હે વયું જાહે ઓલા ઝઘડો સા વાણિયા કોણે હમણાં આપણો દેવી પૂજક સમાજનો દીકરો હમણાં ભાઈ બતાવતા હતા બાપ એ 24 કલાક કે 32 કલાક દરિયામાં રહ્યો સાહેબ અને કેટલા માણસોનું સન્માન કરવા ગયા 32 કલાક કેમ કે દરિયામાં કેમ રહ્યો છે એક લાકડું પકડી ઘણા હેલિકોપ્ટર ઘણા માણસો ગોતવા જતા હતા પોલીસ વાળા એટલા મિલિટરી એટલી તરૈયા એટલા પણ ક્યાંય મળ્યો નહીં છેલ્લેના મા બાપે નાઈ નાખેલું ભાઈ મારા દીકરાની એવું લાશે નહીં મળે પણ 3.5 દિનના સમયે કોઈ ગરીબની દેવીને બાવડું પકડી લે હાલે બેટા ઓલા ઝઘડો સા વાણિયા કોને તારું વાણ તારીને જો કાંઠા લાવી નો લઈ જાવ ને તેની તારી વડવાની ભજેલીની ખાધે ખોટ લાગી જાય બાપ મિત્રો એમ જગતમાં ક્યાંય ગળગુમળ મટ્યા ને એટલે ઘણા ડોક્ટરો ફરી વળ્યા હાકેમો ફરી વળ્યા ફકીરો ફરી વળ્યા એવામાં કોઈ કીધું બાપુ બોલો બધે ફરી વળ્યા ઘા હવે એક અમારો માનો તો થાય બોલ ને ભાઈ દુખ્યાનો વયત વાલા હોય કે કમળાપુરમાં પુના બાપા વાઘરી કરીને છે દેવી પૂજક કરીને છે જોઈને મેરડી કદાચ તમારું બાવડું પકડે ને તો તમારા દીકરાના ગળગુમળ મટાડી દે ઈ મટાડી દે હા કરતા વાર લાગે સિપાહીને મોકલે આયા આ પુના બાપા આ જગ્યા જોઈ જગ્યા ભાઈ એ લગર વગર લુગડા દુબળો દે આપણે તો ભાઈ શું હતું પેલા પહેરવા અને બેઠા બેઠા દાંતણ હોરે હો રાજનું તેડું એવું મને જમી રાજનું તેડું રાજના માણસો આવીને બહાર રહી ગયા દેવી મત મોર તો આવ્યો મને પુનિયાને મને શેતરવા બેઠી મારા બાપ વાલિયા ભુજી દેવી રાજના માણસો આવીને કહે છે એ બાબા પુના ડોહા બોલો બાપુ શું મારું કામ પડ્યું ગાલો તમારા રાજમાં આલા ખાસર બોલાવે છે
મારો શું ગુનો? ગુનો કાઈ નહીં કે બાપ મારું કામ શું પડ્યું મારા ગરીબનું. હવે ને આપણી ભેગું કોણ આવે? હા, તમે વિચાર કરો કે બાપુ કાઈ મારું કામ કે દલીલ અપીલ કરો માં હાલતા થઈ જાવ નામાં બેહી જાવ. સાહેબ જાવું પડે ત્યાં ઉભા થયા ને આનો મઢડો સાહેબ આ ફળિયામાં આવીને જાય મીટ માંડીને મળે. જાવશું દેવી જાવશું મને પુનિયા મને શેતરતી નહીં મને શેતરતી ને હો મને વગરવા કે મને તેડું આવ્યું ક્યાં વહી ગઈ મારા બાપ વાલિયા ભોજીની દીવી મારા બાપ આંધળા ગોયલાની દીવી. ક્યાં વહી ગઈ મને રાજનું તેડું આવ્યું મને રાજનું તેડું આવ્યું. મારી ભેગું કોણ આવશે? આપણા ગરીબનું ઉપરાણું લઈને જાય કોણ ભાઈ? આમ જ્યાં નજર માંડી ને મારા બાપ પુણ્યની નાગણીનું નામ ન લેવાય. કોકથી યાદ કરજો આ વસ્તીના તો કામ કરે છે પણ મારી નાઈટ ના એવા કામ કરે છે ભાઈ. આમ જે હાલતા થાય માથે ટૂટલી પાઘડી તો મારી ઉગતડી મેરડી મોરે હાલતી થઈ ગઈ હો. હાલ હાલ મારા પુનિયા તેડું તને નથી આવ્યું તેડું તો મને પુનિયાની મેરડી ને આવ્યું છે હો. હા રાજમાં તારી મોર જે નો બેહું ને ગઢના કાંગરે તેથી પુનિયા તારા ભાગની દેવી નહોતી મારી. આમ ગયા એટલે મારી નાય રાજમાં બોલાવ્યા કંસારી ભરાઈ ગયેલી ને માણસો નું પાર હોય. હવે ડેલી ડાયરા ભરાતા હોય ભાઈ. હવામાન કહું બહુ ઘોલાતો એમડી ભાગ્ય આવતો હોય એટલે આ જગતના સોપડે સૌ પણ આ તો આપણો દેવી પૂજક સમાજ સાહેબ. ખરેખર મિત્રો આવા ઇતિહાસ તો જગતના સોપડા લખાવા જોઈએ અને લખાઈ ગયેલા છે. તાંબા પત્ર લેખ લખાઈ ગયેલા પણ આપણે તારી મારી કરવામાં ઉત્સાહ નથી આવ્યા. હા નગર પેઢીનું નામ કેવા ઉજળા થતા હોય મને. હા હા મારી દેવી આવી મારી દેવીનું નામ ન લેવાય. ભલા માણસ અમારા બાપ પુણ્યની દેવીનું તો નામ ન લેવાય. કોકની ગાવો ખાલી હાડા ત્રણ ડગલા ભરી તો જાવ. આમાં અમુક વરાના ભર્યા છે ને સાહેબ હજી ભોગવવું પડે. આની હામાં ત્રણ ડગલા નો ભરાય. આપણે ગરીબની દેવીનો આપણને ગર્વ હોવો જોઈએ મારી નાયક. હા જેમ ખોપાળે તળાવે ખાંડિયો ખાધો તો મારા બાપ કડવા વખતમાં તે દેવીએ કીધું મારે કડિયો મારે ખાવું છે મારી પાસે કાંઈ છે નહીં પણ મારે તારે પ્રમાણ દેવું પડશે કે મારે કડવિયા તું કે એમ કરી દઉં. મને એક તો દુઃખનો માર્યો અહીંયા આવ્યો છે. મને દુઃખનો માર્યો વેળાનો માર્યો અહીંયા આવ્યો છું. અહીંયા તારે મને શાંતિ નથી લેવા દેવી ના. મારા કડિયા મારે ખાવું તું કે એમ કરી દઉં કે મને જો ખાંડિયો લાવે ને તો તને ખવડાવું. પણ એનો આત્મા હાસો છે ને માંગી લે મારા કડિયા માંગી લે તું માંગતો ભૂલ અને હું તારી ગરીબની દેવી દેતી પાછી પડવું. મને કડવી આવી દેવી ને મને તાજે ભરી મળે. આ વેરાનો વગડો છે આયા મારું કોઈ નથી. મારા બાપ કડવી આવી દેવી મળે આયા મારું કોઈ નથી. તે જગ્યાની મારી ખાડીઓ ખાઈને ઉભી રહી. ટૂંકમાં વાત કરી તો મારી નાચ
ગામની માલપા ખબર પડી ગઈ કડવા ડોહાએ શિકાર કર્યો ગામનું ગામેલું આવ્યું ને અને મારા કડવા બાપા જોઈ ગયા ને હાઈટ મારી તારું સારું થાય તારું છે મને સેદરી નાખ્યો મને કડવી મને સેદરી નાખ્યો મારા બાપ મીઠી દીધી તને તૂટલી પસેડી ઢાકી દે તને તૂટલી પસેડી ઢાકી દે ખાંડિયાનું સર પડ્યું તું ન્યા નાળિયેર બની ગયું અને મારી નાત જા ઓલા કાળજા પડ્યા હતા ને પથ્થરના કાળજા તની જા પથ્થરના કાળજા બની ગયા મારા બાપ હાથો ન કરશું ની દેવી મારા બાપ સાહેબ ખરેખર મિત્રો દેવીઓના વાલા જાયા છે ને માયા જોતી નથી મેડિયું મોલાતું કોઈ માણસ ને સૌજીભાઈ નથી માયા માંગતો નથી મેડિયું મોલાતું માંગતો નથી ખેતર વાડિયું માંગતો મારા નાના નાના પહોળા છે ને બડી એનું રૂખો પર ભૂખતી ન હોય મારા પાકુ વિના ના મારી મારા ઢોલરા મારા બાપ કડવી દેવી મારા પાકુ વિના ના આજે મારા અનુભાઈ મને કોઈ દિન ના બહુ કીધું મને કે ભાઈ મારા મામાના નિવેદમાં એક વાર તો આવો આજ મને એવું લાગે છે મારા મગન બાપા મૈયા બાપા મારા બાપ પુણ્યની દેવીને જમાડતા હોય ને ખમા મારા સૌજીડા એકવાર મારી જગ્યાની માલપા મારી હમો નમણો રાખ અને મરેલું મળતું લાઈન કદાચ બેઠું ન કરું ને મને પુણ્યની દેવી મિત્રો તેથી જગ્યામાં લઈ જાય એટલે એની ભેગું કોઈ ગયું નતું અને હુકમ કર્યો રાજાએ હુકમ કર્યો ઉનાડો હા અમે વિચાર્યું છે તારી પાસે મેલડી છે હા બાપુ તમને કોણે કીધું કે મેં સાંભળ્યું છે તારી પાસે મેલડી છે મેલડી બતાય પણ બાપ કેમ બતાવી મિત્રો માથાથી પછેડી અને હજી હાલમાં આવા ભૂવા હોય ને એની પાસે મોટી ઉંમર હોય ને પાસે ખિસ્સામાં દાણા નીકળે જાય ને જોજો હા મોટી ઉંમરના બાપા હોય ને ભૂવા એની પાસે ખિસ્સામાં જાય ના દાણા નીકળે વેળા ક્યારેક આવે ક્યારેક સમય આવે તો કોઈ ડાકલિયા ન મળે કોઈ વેરા કરવા વાળો ન મળે તો ફટ ખિસ્સામાંથી દાણા કાઢીને ફટ એક નામ એ મારી પુનિયાની મેરડી હો આહા સાહેબ એમ જગતમાં માથાથી પછેડી ઉતારી પછેડી ના છેડે મારી નાક મારી મેલડી ને ઉતારી મારા બાપ પુનિયાની નાગડીને જ્યાં પછેડી ઉતારી તા નાગણી બની ગઈ મારી નાક પછેડીમાં નાગણી નીકળી પછેડીમાં નાગણી નીકળી
બીજાના દાણા દેખાય, મારા પુના બાપાના નાગણી દેખાય. મારે પુનિયા હરવા દે હાલે કડીએ છતર ભણું મારું દીદી મન વાલિયા ભોજીની મન ખોટું લે રૂપિયા જવની ફન માંડી ડોલવા મની મને ઉગતડે મેલડે મારા બાપ પુનિયા અને આવ્યો સમરવાળા બેઠા થઈ ગયા અને રાજમાં કોઈ ટપોરો મારે એવું હતું ને ન્યા ઉગી ખમા મારા પુનિયા તને જાજી ખમા તારે જેવો મને ખેલો નહીં મળે તે મારા નામનો દાણો પણ મારી જોઈજે હો મને ફાંસીનો હુકમ મળી ન જાય. તું કેસ ને હું દાણો દઉં છું મને છેતરતી નહીં મારી માયા. અરે મારા પુણ્યા મારી માં તો ભરોસો નથી. આમ જો મને ખોટી પડતી ને દે મારા નામનો દાણો. મારે 100 મહિનાનો વધાર નથી કે તઈ આમ દાણો દઉં મારી મેરડીના નામનો અને આમને ઘણું થવું જોઈએ તો દેવી બોલી કહેવાય મારી ના. આમ જ્યાં મેરડીનો વધાવો લઈને દાણો દીધો ને ખાટલામાં પડ્યો તો ઉભો નતો થઈ શકતો. એનો દીકરો સાહેબ આલા ખાસરનો દીકરો. હા સાંભળજો મારી ના. આ ખોટી વાત નથી, ખોટી વાત કરાય નહીં. સબૂત હોય તો વાત કરાય. અને આને મારી ના દેવીને થોડી કોઈની બીક છે? બીક તો આપણને છે કે આવી વાતો કરશું તો કોક લાગ માનશે, કોક કહેશે. પણ આવો કમળાપુરની જગ્યામાં ખાલી હાડા 3 ડગલા ભલામણા ભરો તો પાછો ડગલું ફરવા દે ને મારી ભૂનિયાની દીકરી એ પાછું ડગલું નો ફરવા દે ભલામણા ઈ દીવી છે. એટલે અમને જગતમાં આ દુનિયાના 4 છેડામાં અમને ગર્વ છે પુણ્યની દેવીનો કે જગત ખોટું બોલે મારી પુણ્યની મેરડી ખોટું ન બોલે. અને કદાચ માર કરતો આવતો હોય માથે પાલ સડી હોય અને ખાલી પુણ્યની મેરડીનું મારા બાપ પુણ્યની મેરડીનું નામ લગાય મારી દોડ કે તાતો થાન કે બેઠી થઈ જાય. ઓ વિશ્વાસ જોઈ, ભરોસો જોઈ. એને કેટલો ભરોસો? 20,000 રૂપિયા મૂકી દીધા મળી હાલે. મને તારી માથે ગળા સુધી ભરોસો છે મારી દેવી મને નહીં છે મારા સૌજીડા તો તને પુણ્યની દેવી ક્ષેત્રમાં ઊભી થાવ ને તો વણનું લાકડું બની જગતની માલપા સેમાં હળગી જાવ. દઈ જા દાનો દીધો. ઓલા ગુમડા હતા ને ગડ ગુમડ બાર ફૂટી ગયા. ગડ ગુમડ બાર ફૂટી ગયા. પીડા થાતી હતી બંધ થઈ ગઈ. શરીરમાં ઠંડક બોલી. ઉભો થયો ખાટલામાં આમ બેઠો થયો. બેઠો તેને પાણી માંગ્યું. બાપુ મારે પાણી પીવો. એકનો એક દીકરો હોય અને 100 મહિનાથી બીમારો ખાટલામાં ઉભો થઈને પાણી માંગેલા બાપને કેટલી હરમત આવી જાય. વાહ મારી વાહ મારા બાપ પુણ્યની મેરડી. પલવારમાં પર્યાણ કરી લીધો, હાથો કરી દીધો. હાડા તંદીમાં તો ઘોડા વાળતો થઈ ગયો. આ આવ્યા ને એટલે જે હાડા તંદી થયા ને તો હાલ તો થઈ ગયો, ખોળકળાનો થઈ ગયો. પેલા પારસ મની જેમ લોઢાને કંસર બનાવી મારા બાપ પુણ્યની દેવીએ એને હોનાનું બનાવી દીધું. હાડા તંદીએ પાછું તેડું મોકલ્યું. તેડું મોકલ્યું કે જાઓ પુના બાપાને હવે તેડી આવો. અહીંયા ડેલી આ જગ્યા આ ભૂમકા આ ધરતી આ બેઠા છે કસોટી કેવી થઈ છે.
અને અમારા પુના બાપાના ઘરેથી ડુંગળીમાં ગામમાં દાંતણ નાખવા ગયા પાછો રાતનું તેડું આવ્યું ને કોકે એમના હમાસ માં પાછા પુના બાપાને લેવા આવ્યા છે. મારી માં ભોજી કોને ઓળતો આવ્યો આય મળે જલવા કોને વેઠું બતાવ્યું માં, જલવા કોને વેઠું બતાવ્યું માં, મારી દેવી જલવા કોને. જલવાની વેઠું કોઈ કે સાંભળે છે ભાઈ? એ સૌજીભાઈ એક વેઠ નો ખમાઈ દેવી ની હો. જલવા કોને વેઠું બતાવ્યું માં, મારા બાપ પુનિયની દેવી, મારા પુનિયાને જલવા કોને વેઠું. પાછા રાતના માણસો ગાલો બાપુ, પછી તો બાપુ કીધા કે ભાઈ પાછું મારું શું કામ પડ્યું? ના તમને બોલાવે છે કે ભાઈ કઈ બીજું તો નથી ને, આપણા કાળજા ફડફડી જાય ને ભાઈ, ઓછું કાળજો એટલે આપણે વાહે વાહો ન હોય ને, એટલે ભાઈ કઈ વાંધો ને બાપુ, હાલો રાજનું તેડું આવ્યું. અને રાજમાં ગયા એટલે આવો બાપા, આવો પુના બાપા, આવો પુના બાપા. એ પુના બાપાને તો આવકારતા હતા, પણ મારા બાપ પુનિયાની મેરડીને આવકારતા હતા. એના વખાણ થતા પુના બાપા, વાહ તમારી મેરડી, વાહ તમારી મેરડી, વાહ તમારી મેરડી, શું તમારી મેરડી કામ કર્યા છે. જાઓ પુના બાપાના લુગડાની પહેરામણી કરો, સારા લુગડા પહેરાવો. અને પુના બાપા તમારી દેવીના નિવેદ હું થાય છે. પુના બાપાએ પેલા કીધું તો જો હા કે કદાચ તમારો દીકરો હાજો થઈ જાય તો મારી દેવી કેમ કેમ કરી દીધી. લો પુના બાપા, તમારી દેવીએ તમારી મેરડીએ મારા દીકરાને હાજો કરી દીધો. શું તમારે જોઈ છે માંગો. બાપ મારે કઈ જોતું નથી, મારે શું જોઈ છે? પણ એક વાર મારા ગરીબના મઢણે આવી તમારા દીકરાનો પગે લગાડી જાવ ને, જગતમાં મારે બીજું કાંઈ જોતું નથી. બાપ મારી દેવી ખમા કહી દે. મારે માયા ધન દોલત કઈ જોતી નો, અજીડા ભુવા કોણે મારે શું કરવું છે? બોલે અજીડાને 9 લાખ હાથ દીધો તો કે દેવીના ભારતમાં મૂકી દે, મારી દેવીની કમાઈ છે. બાપુ મારે કાંઈ જોતું નથી, પણ તમારા દીકરાને હાજો કર્યો ને મારી પુણ્યની મેરડી, એથી વિશેષ મારે શું જોઈએ? પણ એકવાર મારી મેરડીની જગ્યામાં આવી, મારા ખોખલા માટે આવી, તમારા દીકરાને પગે લગાડી છે, મારી મેરડી ખમા કહી દે ને, મારે એ જોઈ છે બાપુ. અને તમને જે કાંઈ કદાચ એવું લાગે તો મારી દેવીના નિવેદ હવા પાલી તાવો, એકાદું લીખાણું બોકડ્યું મારી દેવીને તમારો, તો મારી દેવીને ઓણ ખોરે મું આવે, એને હિમાલો ડરે, એને ફૂલાવ રહે. એ વખતમાં આલા ખાસરા આવેલા સાહેબ આવેલા જગ્યામાં ભોમકામાં આવેલા પોતાના દીકરાને લઈને પગે લગાડ્યા. પુના બાપા તો બેઠા હતા, ગયે વાહ મારી, વાહ મારા બાપ આંધળા ગોયલાની દેવી, મારી ખોડી રાજના હોકારની દેવી, મારી અસલ વડવાના હેદાની દેવી, મારા બાપ વાલિયા ભોજીની દેવી. મળે આ તારો પ્રતાપ છે, મારું કઈ નથી હો. મળે આ તારી કમાઈ છે, મારા પુણ્યનું કઈ નથી. મળે મને કઈ એવું લાગતું નથી. માંગો માંગો દાદા માંગો, મારે કઈ જોતું નથી, પણ એટલું તો કાંઈક તો માંગો. આમ છે નજર માંડીને, નગર 2-5 ગામડા નો માંગી લે, એ દઈ દે મતા. 200-500 વીઘા જમીન દઈ દે મતા. રાજ્યનું હતું નું આપીએ કે એને રાજપાટ માંગ્યું નહીં, મારી નાથ એને કાંઈ માંગ્યું નહીં, એને જગતમાં એને મેલડી સિવાય એને કાંઈ માંગ્યું નહીં. મારે કાંઈ જોતું નથી. આવી મારી દેવી મારી પાસે હોય, મારા જગતમાં માયા શું કરવી, મારે ખેતરવાળ્યું શું કરવું. આવી મારી મેરડી મારી પાસે હોય, મારા પુણ્ય પાસે પારસ મળી મારી મેલડી, મારા બાપ વાલિયા ભોજી દીદી.
મનમાં શું જોઈ છે? જો તમારે દેવું હોય ને તો માંગવું નહીં. તો કોઈ કીધું કે બાપુ તમને જે આનંદ આવે, પણ તેથી કીધું કે જાઓ તમારી દેવીનો મઢ ખુલ્લો છે ને, અમારા આલા ખાસા તરફથી જાળી મઢની હું આપું છું. સાહેબ ધનગડી ધનભાઈ ધનગડી નગર પાકો મઢડો નો કીધે મરે પણ ધૂળનો ઢગલો હતો ને, મારી હવા વેતી નાગણી ના બેઠી હતી. જગત મઠ બનાવી દે એમાં મારે કઈ જોતું નથી. મારે તો પોળાની નાગણી છે ને બરોબર છે. કોક દીકરીને દી આવશે ને આપે લઈ આવશે, પેલા લઈ આવી ને જે લઈ આવશે મારી તઈ જાળી તો આપીએ. જો આ જાળી સબૂત છે મારી નાય. હાલતા હાલતા એટલું કીધું એ પુના બાપા અજે કાક માંગી લો કે ના વળે વળે કહેતા પણ કઈ માંગ્યું નહીં. તો એટલું કીધું તમે કઈ ન માંગો તો કઈ નહીં, પણ હું હાલો ખાસા તમારી પાસે કાંઈક માંગુ છું. આપણી પાસે શું હોય કે તમારી પાસે મેલડી છે ને એને કયો મારા રખોપા કરે કે જાઓ વેળા કવેળા હાંજ હવાર તમે મારી મેલડીનું નામ લેશો ને તમારા ધાર્યા કામ કરી દે. બાપ એ દિવસ ઉગે ફુરતદારાની જ્યાં કિરણું ફૂટે મારી ઉતાના ધારાની મેરડી કહેવાય ભાઈ. હો મારી ઉતાના ધારાની દેવી રે મારી ઉતાના તનાઈ મેરડી મારી ઉતાની મેરડી મારા બાપ પુણ્યની તમારા ધારા કામ કરશે. એવા સમયની માલમાં કોઈ રાવા હોય ને કંસારી ભરાય મારી નાચ આ મોઢું કા ઇંગોરગઢ એટલે કોઈ રાવા હતા એમ કીધું એ બાપુ તમે વેલા ઉઠીને કાયમની માટે મેરડી મેરડી હું દખો છો? કોણ મેલડી છે? એવો રાવો દૈતડો હતો? કોણ મેલડી છે કે ભાઈ એ રવાદને હું જે ભજું છું બરોબર છે કે હા જવાર કાયમ ઉઠી તમે મેરડી એ પુનિયાની મેરડી એ મારા બાપ પુનિયાની મેરડી. બાપ અમારા સૌજીભાઈ વાત કરતા હતા ને કે કાયમની ખણખોજ નકામી. આને તો નમતું ભરતું રહેવાય ફળિયા મારે છે મળે પગથી સોટી સુધી બુડી ગયો છો મળે તું એક માં છો મને ખોળા લઈ જાય મળે દેવી કોઈથી નું ક્ષેત્ર તેથી કંસારી ભરાલે લે રોજ હવારમાં નિયમ અંદલી અંદલી હવામાન કહુંબો પડે અંદલી અંદલી ભાગ આવે પણ પેલો દીવો મારી મેરડીને કરતા હતા સાહેબ. પેલો કહુંબો પેલો દીવો મારા બાપ પુણ્યની મેરડીને કરે કે ભાઈ એમ નહીં કે તઈ આ પુણ્યની મેરડી છે ક્યાં તારે જોયું છે? તાંબા પત્રના લેખ માંડી દે કે શું માંડી લેખમાં શું માંડી દઈશ? અમારું મોટું કાનું રાજુ ને હિંગોળગઢ છે તમને આપી દઉં કે ગામડા તમને આપી દઉં એમ કે હા લખતામાં પત્ર લેખ ના તો મારી મેલડી આથી હાલતી થઈ ગઈ હતી. કિતાબા પત્ર લેખ લખ્યા કે જા હવે લઈ આવી મેલડીને
ત્યાંથી જે હાલતો થયો ને ઘોડા માથે પ્લાન થઈ હાથમાં ભમરીયો ભાલો મારી નાખ હવા મળનો ભમરીયો ભાલો મરાસનો ભમરીયો ભાલો આહા કરતા વાર લાગે તો આવીને ઉભો રહ્યો આ જગ્યા પુના બાપા બેઠેલા મારા દયાના સાગર એ મારા દયાના સાગર મારા સેલા શ્વાસા મારી હયાની અરે મારા હું મારા રુદિયાના રામ મારા માથાના તાજ મારા બાપ પુણ્યની દેવી 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 જખે અને રાવો દૈતલો આવ્યો એ પુના ડોહા ક્યાં છે તારી દેવી હવે એને એમ કે કાક દર્શન કરવા આવ્યો છે મારી પુનિયાની મેરીના કાક દર્શન કરવા આવ્યો છે પેલા તો મઠમાં ગયો એટલે ક્યાંય દેખાણી નહીં અલોપ થઈ ગઈ આખે દાપો દઈ દીધો આ પુના બાપા બેઠા કે પુના ડોહા તારી મેરડી બધાય આ દેવીએ ના પાડી મારે પુનિયા મને આંગળીનો સિંતો લેવા તો આવે છે મને આંગળી સિંધ તો નહીં મારી ના અને જોજે મારી મેલડી ના ખેલ રાવો દૈતડો છે હું છું આવવા દે હવે બીકના મારા મનમાં છે ને આંગળી સિંધ્યો આ દેવ્યું ગાડી તલવાર મારા બાપા વાલિયા બોજી દેવી મારા પુનિયા મને ઓળખી નહીં આ મારા સોડીને આજ મારી મેલડી હામો કો લાગ માંડે હું એની દેવી સમ અને બેટા જો કમળાપુર નો સીમાડો સાંડવા દઉં ને તેરી દુનિયાની માલપા મને પુનિયાના ભાગલે દેવી નહોતી બાપ આંગળી સીધી માના હાથ તલવાર કાઢી મને મારા સદનના દાડવા માથે કાટનો મહિના આજ મને નાગરીને જગાડી છે મને ઓળખી ને મને પુનિયા અને જ્યાં તલવાર નો ઘા મારી દેવીને લઈને જે હાલતો છો ને અને મારા બાપ પુણ્ય ની આંખ માંથી આવડે વહી ગયો મને મૂકી ને વહી ગઈ મને મૂકી મને પુનિયા ના મને સેતરી ને વહી ગઈ બસ ના મળાય આટલી મહેમાન ગતિ ને મારી ઝૂંપડી મૂકીને વહી ગઈ ને આવો ને ક્યો અપરાધ કર્યો આવો મેં ક્યો ગુનો કર્યો હા મારી ના કોની માથે લઈને દેવીને લઈને હાલતો થઈ ગયો પણ એ ડગલું સાંડવા દે અને મારા પુના બાપાએ ઓછાળા ટપોરા માર્યા હો મને સેજર્યો મને વાલિયા ભોજીની દેવી મને પુનિયા મને સેજર્યો મારા પુનિયા મેં તને નાનો દી પાડી આંગળીનો સિંતો જા સાહેબ આ કહેવાય નહીં પણ આજે જગતમાં કહું છું કોઈ દી નથી કેતો મને સૌજીભાઈ વાત કરી આ તલવાર છે ઉઘાડી તલવાર છે ફૂકલ લાકડું છે જાતા કાપડ વળતા કાપડ સોધારી ધાર છે મારી આ સોધારી ધાર છે
આને પગે લાગતા આવડે તો લાગજો ને બહુ વરસ પડ્યા દીજો મારી નાચ પગે લાગતા આવડે તો લાગજો નકર પડ્યું રહેવામાં મજા છે સેટું પડ્યું રહેવા મારે અરે વાત વસતી માથે તલવાર લેતી દીદી હવે શેના મોરતા કરસ મેં તો ના પાડી દે આંગળે સીધવાની કે જા તે મને આંગળે સીધી ને હું મેલડી તને નો છોડું જા પણ એને તો નામ રાખવું તું ભાઈ અમારા પુના બાપાનું નામ રાખવું તું અટાણે કોઈ એમ નો કે કંડેવિયા છે ને એ બધા એમ કે પુના બાપાની વસ્તી ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય કે અમારા કરશન બાપાની વસ્તી દાદાની વસ્તી પુના બાપાની જ વસ્તી મારી ના કે મારા પુનિયા તારા હાથ મારીશ ભાઈ ગઈ અને આપણે સમાજની માંગુ છે અમારા પુના બાપાના ઘરેથી મારી માં ડોહલડી દાતર નાખીને આવ્યા ટાઢા ઉના રોટલાના બટકાઓ કરાવી એને ખબર નહોતી ત્યાં ડેલીમાં પગ મૂક્યો ને અમારા પુના બાપા ઓશિયાળા થઈ પગરિયું લોટું છૂટી બેટા બેટા રોવે અને મારી માં ડોહલડી પુના બાપાના ઘરેથી કેમ કળાઈને બન્યા કેમ ઓશિયાળા બન્યા કેમ ઓશિયાળા બન્યા છો જેમાંનો વાત નો કરીએ ક્યાં કેમ હોશિયાળા બન્યા છો પુના બાપા બોલી નો કે જીભ તાળવે છોટી ગઈ આ મજા હાથ સીંધ્યો કે શું છે પણ વાત તો કરો બોલો રાવો દચડો દીદી ને લડ્યો ગયો દીદી ને લડ્યો ગયો કાઈ વાંધો નહીં રોટલાના બટકાના ઘા કરી દીધા અને માથાનું ઓઢણું હતું ને આવી મામુથી દેવી પાછી વળે માથાનું ઓઢણું હતું ને બીજ ગરીબો બાસ મળે શેડું પડી ગયું મારા પુણ્ય તને આંગળી સીધી છે પણ ખાલી મારી વાત જોઈ દો હોત ને મારી ડોલની વાત જોઈ ને મારી વાત નો જોઈ જેવા અમારા નસીબ મળે આટલી અમારી મહેમાન ગતિ છે એટલે અમારા ભાગ્ય છે બસ ને મૂકીને વહી ગઈ ને આના પુના દાદા પાસે આવી હો તમા મારી ડોલડી જો કડુકાન મદાવા વસે જો કડુકાનો સીમાનો વટવા દઉં ને તો પસાડીને જો નો મારું ને તેની મારા પુણ્યના ભાગલે દેવી નહોતી મારી ના લાનું રૂપ લીધું મન્નત તઈને દીવ્યું મારી વડી બેસી મારી મોગી મારી રૂપાણી ભરેકલાનું રૂપ લીધું આ દેવી બોલી ગઈ મારી ડોહલની સીમાડો નો જાવ સીમાડો નો વટું અને વટવા દઉં નહીં હજી હાલમાં ત્યાં બેઠ્યું છો તઈને દેવ્યું બેઠ્યું છે અને રાવા દૈતડાને બિહાડ્યો છે હા ખાલી આ તો કમળાપુર છે પણ કોક દી જ્ઞાથી નીકળો ને ખાલી નમણો કરી લો ને મારી પુનિયાની મેરડી આવી બેઠી છો અજય ના નાગણી થઈને બેઠી છે તેથી ભલા માણસ મારી ડોહલની નો જાવ એ ભરેકલાનો તૈણે દેવીઓ રૂપ લઈ અને ઓલે ઘોડી ના આવમાં ગઈ અને ઘોડી ભડકી ભારત હતો ને હેઠો નતો પડ્યો મારી ના જગતગી હેઠો પડ્યો તો પણ વોટની વડવાય છે ને ત્યાં ભારત છોટી ગયો તો મારી ના તું પુણ્યની મેળવી છે હું
ભમરિયો ભાલો હતો એનો ને એનો હવા હાઈ ગદર કરીને ઈનાય ભાલે ને બીજો આ અમારા પુના બાપા ધોળિયા કોટ કરે મારી દેવી વહી ગઈ મારી દેવી વહી ગઈ અને આવી હો મારા પુનિયા ક્યાંય ગઈ નથી ત્યાં બેઠી છું હાલ મને લેવા હું તો વાત જોઈને બેઠી છું હાલા તંદી વાત જોઈને બેઠી છું પણ વાતની છેલ્લે આપણે સમાજની માવું કોઈ હણતી સાંભળતી હોય ને આવું પૂન પાડજો મારી તું બોલી નહીં તો તું કરીશ તારા બોલ્યા બોલ કોઈ દી જાય નહીં મળે મારે તો કદાચ લંકા લૂંટાઈ ગઈ પણ પાછો વળીને જોતો ખરી મારા વાહિલાનું તો હારું ઈશ દીદી આવીને ઉભી રે ખમા મારી ઢોલણી દરજી ખમા મારા પુનિયાના નામ ઉપર જો વીણો વસ્તી નો વધારી દઉં ને ત્યારે મારા પુનિયાના ભાગલે દેવી નહોતી મારી ના મને ખબર કેમ પડે કે વીણો વસ્તી તો વધારી દઉં હાલા તંગી તારી વાત જો ત્યાં બેઠી છે ત્યાં લેવા ગયા ને આનો ભારત આના ખાલી દર્શન થઈ જાય તો આનો આ ભારત 80 વર્ષની ઉંમર સાદીના પતરા જેવા વાળ અને લાકડીના ટેકે ટેકે અમાર પુના બાપા હામી આવ્યો માતા પુરા બાબરકા આઈ બેટા ડોહી માં કે છે આઈ મારા પુનિયા હું કેદુ ની નજર રાખીને હાલા તંદી થી બેઠી છું તારી દેવી દીઓ તારી વાત સુન બેઠી હતી મની તારી વાત સુન બેઠી હતી આમ પાછું વળે જો તો ન્યા કોણ ન્યા કોઈ ન મળે ભાઈ માયા યા માયા મેલતી ને મારા બાપ દીદી માયા મેલતી મારી ના દેવી મરી રહે આમ જમીન બેઠી છે 7-8 દી થયા દેવી જમાડી આજે દેવી ખાવા ઉતરી છે કહાય વાળાથી ભેંસ પાછી લઈ એ મારી પુણ્યની મેરડી ભાઈ આ જગતમાં નવો ઇતિહાસ નવા ઇતિહાસના સોપડે તો સતયુગમાં અમારા ભગા બાપા અણદા બાપા વખતમાં સાંદળની ભેંસ લઈ આવી હતી એ રાજમાંથી લઈ આવી હતી આ શીતલના કહાય વાળાથી પાછી લઈ આવી મારી ઓહો મળે દેવી જમીન બેઠેલી અને નાનું એવું ખડેલું હોય છે સાહેબ એ સંતની ભેંસ અટાણે તો 1.5 લાખ રૂપિયા થાય એના ભાઈ કહેતા એની કિંમત નો થાય 1.5 લાખ નહીં એ અમૂલી ઝાડવું થઈ ગયું અમૂલી કિંમત નું થઈ ગયું ભાઈ વસ્તુની ભેંસ લઈ ગયા એમાં શું નામ ભાઈ નું વિનુભાઈ તઈ બાપ જગતમાં મારી નાય વિનુભાઈની સાંજની ભેંસ લઈ ગયા અને ભુવાને ટપોરો માર્યો બસ દેવી ખાન બેઠી હતી બધી વસ્તીનો કણુકો લઈ ગયા ને
દેવીએ ક્યાં ખાધું મારી નાક મારા બહુને ધ્યાન રાખી કી નહીં અરે જા મારે વિનિયા મને સૂટો પોરા મારે અરે મારા સૌજડા તો હારા તને દીએ જો એની સાંદડી ભેંસ પાછી નો લઈ આવું ને તેરી મને પુનિયાની દેવી ખોટ લાગી જાય બાપ એ ટાણે ગરીબનો મુઠ્ઠી ઘણું કો ખાય અમીનો ઓડકાર લઈ મારી ના રાજકારે પાછી લઈ ગઈ મને તમે કેલા શું એવી વિનુભાઈ માનતા રાખી કે કદાચ જો મારી ભેંસ આવી જતી હોય ને તો ભેંસના પૈસા બરોબર છે ને મારા કઈ બીજું ન બોલાય જાય નગર યાના ખાતે પાછું વહી જાય કે કદાચ જો મારી દેવી મારી ભેંસ પાસે લઈ આવતી હોય ને તો જે પૈસા આવે ને મારી દેવી ખાતે કરી નાખે મારી ના દેવી નો જાય બેટા જો ભેંસના હકડે નો જાવ ને તેરી મને પુનિયાની મને મેરડીને મને ખોટ લાગી જાય બા આ ઈ બધાનો નવરંગો માનવો માં જમીન બેઠી છે